આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય મજદૂર સંઘ વડોદરા જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી શ્રી, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે। બીએમએસ સંલગ્ન વિવિધ શ્રમિક સંગઠનો અને પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોરચો યોજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તેઓની મુખ્ય માંગ લેબર કોડ સમીક્ષા સાથે જ સમાન કામ સમાન વેતન, ભોજન યોજનાના વિધવા વ્યક્તા તેમજ મહિલા કર્મચારીઓની પડતર માંગણીનો ઉકેલ લાવવા, સંગઠનના હોદ્દેદારોએ સરકાર સમક્ષ શ્રમિકોના પ્રશ્નોને સત્વરે સકારાત્મક નિકાલ લાવવાની પણ માંગ કરી છે। ભારત દેશના સૌથી મોટા શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘ દ્વારા આજ રોજ ભારત દેશના તમામ જિલ્લાઓની અંદર શ્રમિકોના પડતર પ્રશ્નોને લઈ અને આવેદનપત્ર અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે, જેના અંતર્ગત આજે વડોદરા જિલ્લાની અંદર ઉપસ્થિત આપ કાર્યકર્તાઓ જોઈ શકો છો, ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે અહીં આગળ ઉપસ્થિત રહ્યા છે। મુખ્ય માંગણીઓની વાત કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા આજે મિનિમમ વેજ જે આપવામાં આવે છે એ એટલીસ્ટ 30,000 રૂપિયા સુધી લઈ જવામાં આવે, જેથી કરીને એક પરિવારનું ભરણ પોષણ થઈ શકે અને તેના કુટુંબની જવાબદારી નિભાવી શકે। એટલે મિનિમમ વેજ જે છે એટલીસ્ટ 30,000 રૂપિયા સુધી લઈ જઈ શકે। ત્યારબાદ EPF 95 જે છે તેની અંદર મિનિમમ પેન્શન આજે 1,000 રૂપિયા છે। આટલી મોંઘવારીની અંદર 1,000 રૂપિયા ખૂબ જ ઓછી રકમ છે, તો તેને 7,500 રૂપિયા સુધી લઈ જાય। સાથે સાથે તેની જોડે મોંઘવારી ભથ્થું જોડવામાં આવે, જેથી કરીને જેમ જેમ મોંઘવારી વધે તેમ તેમ તેની અંદર વૃદ્ધિ થતી જાય। સાથે સાથે એ પણ પેમેન્ટ ઓફ બોનસની જે એક્ટ છે તેની અંદર આપણા બોનસની પાત્રતાની જે રકમ છે તે 21,000 રૂપિયા છે, તો એ 21,000ને વધારીને 42,000 રૂપિયા કરવામાં આવે। નિવૃત્તિ બાદ જે ગ્રેજ્યુટી મળે છે તેમાં 20 લાખની મર્યાદા છે, તેને વધારીને 20 લાખ છે તેને વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવે। આશા વર્કર, મધ્યાહન ભોજન અને તેલંગાણાની જે બહેનો છે તેમના માનદ વેતનની અંદર વધારો કરવામાં આવે। તેવી જ રીતે પરિવહન, રેલવે અને LICના તમામ ક્ષેત્રોના જુદા જુદા પ્રશ્નો અમારા પડતર પ્રશ્નો છે। સાથે સાથે મુખ્ય વાત એ કહેવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા જે 4 નવા લેબર કોડ જે જાહેર કરવામાં આવ્યા છે તેની અંદર 2 કોડનું ભારતીય મજદૂર સંઘ સ્વાગત કરે છે, પરંતુ 2 કોડ જે છે IR કોડ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ કોડ, અને ત્યારબાદ છે OSH, ઓક્યુપેશન હેલ્થ એન્ડ સેફ્ટી કોડ, તે એની અંદર જે સેક્શનો છે તે શ્રમિક વિરોધી છે। તો અમારી એ રજૂઆત છે કે તે સેક્શનોની અંદર સુધારો કરવામાં આવે, ભારતીય મજદૂર સંઘ સાથે વાતચીત કરી, વાટાઘાટ કરી તેની અંદર સુધારો કરવામાં આવે। શું નામ છે આપણું? ભારતીય મજદૂર સંઘ, અમિત બ્રહ્મભટ્ટ, જિલ્લા અધ્યક્ષ। અમે ભારતીય મજદૂર સંઘ સાથે અમે આવ્યા છે। હું મિડ ડે મિલમાંથી છું, વડોદરા જિલ્લા પ્રમુખ છું। મારું નામ સીમાબેન ભટ્ટ છે અને અમે પણ આ યુનિયન સાથે જોડાયેલા છે, એટલે અમે અમારું આવેદનપત્ર પણ લઈને આવ્યા છે અને અમારી માંગણીઓ એવી છે કે ભાઈ વિધવાને તકતાને તમે નિરાધાર કરો, કે ભાઈ એ સારી રીતે એમનું જીવન જીવી શકે। બીજું છે અમારો મુદ્દો એવો છે કે તમે અમારા પગારમાં વધારો કરો। ત્રીજો મુદ્દો અમારો એવો છે કે અમારી વય મર્યાદા વધારો, સરકારને અમારી એવી માંગ છે બીજી। અને ચોથી માંગ અમારી એવી છે કે પોષક તત્વો અમે છોકરાઓને જે આપીએ છીએ પોષણ, એ તમે સારી રીતે અમને સપોર્ટ કરો। એવી બધી અમે ખૂબ માંગણીઓ કરી છે અને અમારી સાથે RR કેબલ છે, પછી એપોલો ટાયર છે, મધ્યાહન ભોજન છે, આંગણવાડી છે, આશા વર્કર છે, એવા અનેક યુનિયનો અમારા ભારતીય મજદૂર સંઘમાં જોઈન છે ને અમે બધા સાથે એક સાથે રહીને અમારું આવેદનપત્ર આપીએ છીએ અને અમારી માંગણીઓ ના દુભાય એવું સરકારને અમે કહીએ છીએ। અમારી માંગણીઓ પૂરી કરો। અમે સરકાર સાથે જ છે, અમે સરકારથી દૂર નથી, પણ સરકારે પણ અમને સાથ સહકાર આપવો જોઈએ। માંગણીઓમાં સંતોષ હોમાં નહીં આવે તો આગળની કઈ રીતની રણનીતિ? આગળની રણનીતિ અમે અમારા જે ભારતીય મજદૂર સંઘ કરશે એ પ્રમાણે અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે આગળ અમારી માંગણીઓ જે અમારા આગળના બધા જે કાર્યકરો છે એની નક્કી કરશે એ પ્રમાણે અમે ચાલીશું। મારું નામ સીમાબેન દિનેશચંદ્ર ભટ્ટ છે। હું વડોદરા જિલ્લા મિડ ડે મિલમાં પ્રમુખ છું, વડોદરા જિલ્લા।